કોર્પોરેશનનો માત્ર દેખાડો સામે આવ્યો છે। ખાડા ખોદી દેવામાં આવ્યા। 8 દિવસ વીતી ગયા છતાં પણ કોઈ કામગીરી નથી કરાઈ। વૃક્ષારોપણ માટે તંત્રએ નવા ફૂટપાથને પણ ખોદી નાખ્યો છે। કૃષિ ફાર્મથી સાયન્સ સેન્ટર સુધીના ફૂટપાથને ખોદ્યો છે। વૃક્ષો વાવવા 300 મીટરના અંતરમાં 60થી વધુ ખાડા કર્યા હોવાનું સામે આવ્યું। 8 દિવસ છતાં હજુ સુધી વૃક્ષારોપણ નથી કરવામાં આવ્યું। ખોદકામ કરીને કામ અધૂરું છોડતા પેવર બ્લોક પણ ઉખડ્યા છે। ફૂટપાથ પર ખોદકામના કારણે લોકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। તંત્રની કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ છે। સુરત શહેરમાં પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણનો માત્ર દેખાડો કરવામાં આવતો હોય પાલિકા દ્વારા તેવા દ્રશ્ય હાલ જોવા મળી રહ્યા છે। દ્રશ્ય જોઈ શકાય છે સાયન્સ સેન્ટર વિસ્તારના છે। અહીં પાલિકા દ્વારા જે છે વૃક્ષારોપણ માટે 300 મીટરના અંતરમાં 60 જેટલા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 8 દિવસથી અહીં કોઈ પણ જ કામગીરી કરવામાં આવી નથી। જોઈ શકાય છે કે પાલિકા દ્વારા જે ફૂટપાથ આવેલી છે ત્યાં બ્લોક જે છે કાઢી નાખવામાં આવ્યા છે અને વૃક્ષો વાવવા માટે અહીં ખાડા કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ ખાડા એક દિવસ નથી પરંતુ અઠવાડિયાથી વધુનો જે સમય થઈ ગયો છે। હું કેમેરામેનને આ દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 60 થી વધુ જે છે આ માટીના ઢગલા જોવા મળશે અને માટીના ઢગલા જોડે તમને ખાડાઓ જોવા મળશે અને આ બ્લોક જે છે કાઢી નાખવામાં આવ્યા છે। હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને પાણીના લીધે જે છે ક્યાંક ને ક્યાંક આ બ્લોકને પણ નુકસાન પહોંચે તેવી સ્થિતિ જોવા મળી છે। એના સ્થાનિક છે આ કેટલા દિવસથી તમે આ ખાડા જોઈ રહ્યા છો? પાલિકાએ વૃક્ષો વાવવા માટે ખાડા પાડ્યા પરંતુ વૃક્ષ વાવવામાં નથી આવ્યા। છેલ્લા અઠવાડિયાથી અહીંયા હું આવું છું, અઠવાડિયાથી હું જોઉં છું ખાડા એમને એમ ખોદાયેલા પડ્યા છે। ચોમાસું આવવાનો હવે ટાઈમ થઈ ગયો છે, કેવું નુકસાન થઈ શકે? રસ્તાને નુકસાન થઈ શકે છે કેમ કે વરસાદનો ટાઈમ છે। એ વરસાદનો ટાઈમના લીધે સર્વિસ રોડને નુકસાન થઈ શકે છે। શું કહેશો, પાલિકાએ વૃક્ષો વાવવા જોઈએ, આ રીતના અધૂરું કામ છોડીને જતા હોય છે? આ વૃક્ષો વાવવા જોઈએ કે અઠવાડિયું ઉપર થઈ ગયું છે તે પાલિકાએ એમને જે કામ સોંપ્યું છે તે કરવું જોઈએ। બિલકુલથી પાલિકાએ કામગીરી કરવી જોઈએ। આ દ્રશ્ય છે કારણ આ એક ખાડો નથી ખોદ્યો, 60 થી વધુ ખાડાઓ જે છે ખોદવામાં આવ્યા છે, માટીનો ઢગલો કરી દેવામાં આવ્યા છે, બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે। હાલ જે વરસાદની એન્ટ્રી પણ થઈ ચૂકી છે, તમે જોઈ શકાય છે માટી પણ અહીં બેસી ગઈ છે અને અહીં પાણીનો જે છે જ્યાં ક્યાંક ને ક્યાંક પાણી જે છે જવાના કારણે આ માટી જે છે બેસી શકે છે અને એની સાથે સાથે બ્લોક જે છે એ નીકળવાની જે છે સ્થિતિ પણ અહીં જોવા મળી રહી છે। કારણ સુરત મહાનગરપાલિકા શહેરભરમાં વૃક્ષારોપણ કરી રહી છે અને વૃક્ષારોપણના નામે માત્ર દેખાડો કરતી હોય આવા દ્રશ્ય હાલ તો સાયન્સ સેન્ટર રોડ પર જોવા મળી રહ્યા છે। ત્યારે પાલિકાની નબળી અને ધીમી કામગીરીના લીધે મસ્ત મોટું લાખો રૂપિયાનું અહીં નુકસાન જે બ્લોક લગાવવામાં આવ્યા છે એ ફૂટપાથને થતું હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે। શાન ડિવરે, જી મીડિયા, સુરત।